ગુજરાતની અંદર વિધાનસભા 2027ની ચૂંટણીઓ માટે દરેક રાજકીય પક્ષ હવે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી રહી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ એડી ચોટીનું જોર લગાવી તૈયારીઓની શરૂઆત કરી, તો બીજી તરફ વિપક્ષની ભૂમિકામાં રહેલું કોંગ્રેસ પણ હવે ક્યાંક આકરા પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસે હવે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામો બાદ વિધાનસભાની તૈયારીઓની શરૂઆતને પ્રથમ ચરણની અંદર એક બાદ એક જિલ્લાઓની અંદર બેઠકોનો દોર કરશે। પરંતુ આ તમામની વચ્ચે કોંગ્રેસે હવે પોતાની રણનીતિ કઈ રીતે ઘડવા જઈ રહ્યું છે, શું છે કોંગ્રેસનો આવનારો પ્લાન અને કેમ અચાનક ફરી એક વખત ગુજરાતની રાજનીતિમાં ભલે વિધાનસભાની ચૂંટણીને હજી ઘણો લાંબો સમય છે, તેમ છતાંય કોંગ્રેસ અત્યારથી એક્ટિવ થયું છે। કોંગ્રેસનું એક્ટિવ થવા પાછળનું કારણ શું અને શું છે કોંગ્રેસની એ વ્યૂહાત્મક રણનીતિ, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। ગુજરાત કોંગ્રેસને સંગઠનાત્મક રીતે વધુ મજબૂત બનાવવા એઆઈસીસીના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકે 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા સમીક્ષા બેઠક કરવાના છે અને તેમજ કાર્યકરો સાથે સીધો સંવાદ કરી આગામી વ્યૂહરચના પર ચર્ચા કરીને નવા સંગઠનની રચના કરવામાં આવશે। આગામી વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી એ સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણીમાં સતત પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસ હવે સંગઠનને નવેસરથી મજબૂત બનાવવાના પ્રયાસમાં લાગી ચૂકી છે। હવે કોંગ્રેસ એ દિશામાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ જે મુકુલ વાસનિક 3 દિવસ એ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 3 દિવસ સુધી મુકુલ વાસનિક સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રવાસ કરશે, જ્યાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સંગઠનને મજબૂત બનાવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિષ્ક્રિય રહેલા નેતાઓને પદ પરથી દૂર કરવા કે ફરી એક વખત સંગઠનની અંદર લઈ એક્ટિવ કરવા, આ તમામ મુદ્દાઓને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે અને આ ચર્ચાઓની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ હાજર હશે। સૌરાષ્ટ્રની વાત આવે છે એટલે પાટીદાર સમાજના એ કોંગ્રેસ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓ પણ બેઠકમાં હાજર રહેશે। જો કે પ્રદેશ પ્રભારી એ મુકુલ વાસનિક એ રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર અને દ્વારકા, આ સાથે જ બોટાદ, ભાવનગર, મોરબી અને અમરેલી સહિતના જિલ્લાઓ અને શહેર કોંગ્રેસની સમિતિ સાથે સંગઠનાત્મક સમીક્ષા બેઠક યોજશે। દરેક જિલ્લામાં કોંગ્રેસના હોદ્દેદારોની સાથે ચર્ચાઓ કરાશે, આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે, સંગઠનની હાલની સ્થિતિ શું, પડકારો અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરાશે। આ પ્રવાસને માત્ર ઔપચારિક બેઠક નહીં પરંતુ સંગઠનને સક્રિય અને મજબૂત કરવા માટે કોંગ્રેસ અત્યારથી જ તડામાર તૈયારી કરી રહ્યું છે। તેમજ સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાર્યું પરિણામ એ કોંગ્રેસને મળ્યું નથી, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની સમીક્ષા બેઠકમાં શહેર અને જિલ્લા પ્રમુખો પાસેથી નિષ્ક્રિય નેતાઓના નામ પ્રદેશ સંગઠન દ્વારા લેવામાં આવ્યા હતા, જેથી હવે પ્રદેશના પ્રભારીની હાજરીમાં નિષ્ક્રિય નેતાઓને લઈને ચર્ચા પણ કરાશે અને તેને સંદર્ભે નિર્ણય પણ લેવાશે। તેમજ આ બેઠકની અંદર નિષ્ક્રિય રહેલા નેતાઓને પદ પરથી દૂર કરવા અને નવા સંગઠનની રચના કરવામાં આવે તે પ્રકારના પણ નિર્ણયો લઈ શકાય છે। જો કે હવે કોંગ્રેસે સંગઠનાત્મક રીતે વધુ મજબૂત બનવા અને વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે અત્યારથી જ ક્યાંક તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસના એ રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક એ ભલે 3 દિવસના પ્રવાસે આવવાના હોય, પરંતુ એની તૈયારી એ કદાચિત પહેલેથી થઈ ચૂકી છે કે જ્યાં નિષ્ક્રિય રહેલા અને કોંગ્રેસની સામે પડનારા નેતાઓ કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ સંગઠનની સામે રહીને કામગીરી કરી હોય એવા નેતાઓના નામ તો એ અમદાવાદની અંદર પહોંચી ચૂક્યા છે। કેમ કે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે, માહિતી પ્રમાણે થોડા દિવસો અગાઉ જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય એટલે કે અમદાવાદ પીસીસી ખાતે જિલ્લાઓના નેતાઓની બેઠક મળી હતી। આ બેઠકની અંદર સૌરાષ્ટ્ર ઝોનના તમામ શહેર અને જિલ્લાના પ્રમુખોને હાજરી હતી અને આ હાજરીની અંદર અનેક એવા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે। કદાચિત આ નિર્ણયો આવનારા સમયમાં પ્રભારી મુકુલ વાસનિકની હાજરીની અંદર અમલવારી પણ કરવામાં આવી શકે। હવે જોવાનું રહેશે કે સતત છેલ્લા કેટલાક વર્ષોથી હારતી આવતી કોંગ્રેસ આવનારા સમયમાં કેવી રીતે ઊભી થાય છે
અને અમિત ચાવડા આ જ કોંગ્રેસને બેઠી કરવા માટે જે મહેનત કરી રહ્યા છે એ મહેનત કેટલી સક્ષમ અને કેટલી એ આવનારા સમયમાં પરિણામદાયક નીવડે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.